સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સત્ય છે તે એક જ છે, સર્વ તત્વ જાણનાર જ્ઞાની એક જ છે. તપની મમતા તેજ કર્મ ફાંસી, મોસમ બદલતી બારમાસી હાંસી. મિથ્યા કદા મતા દૂરા, મોહ સત્યા દુરાગ્રહ, પ્રત્યાઅતિ આગ્રહ, નિવારણ નિરાગ્રહ. જ્ઞાન ઉપર તર્ક કરવું અતિશય જોખમ, સોનાની કટાર છે પેટ માટે જોખમ. બુદ્ધિનો વિષય નથી અબુધ મોઘમ, કમાણી ગણાય નહીં ભેલાડે તે ધરકમ. ધર્મ જ્યારે ધર્મ રૂપે પરિણમશે વર્તશે, જગત ભરની અગ્નિયા ભારતીય ઠારશે. ભાવ ભક્ત ભજનિકના બેસુરા જપને તપ, સુચરણ પદયુપર કરુણા ટપક ટપ. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણને દાદા ભગવાન એવા મળ્યા છે જેમના લીધે કળિયુગમાં સતયુગનો સમય આવ્યો હોય એમ કરીને કહેવાય. એક અપેક્ષાએ સતયુગમાં કલ્પવૃક્ષો હતા અને કલ્પવૃક્ષ પાસે જઈને માનવ કંઈ પણ જઈને ઈચ્છા કરે તો એ કલ્પવૃક્ષ પૂરું કરતું હતું. એટલે એમ કહેવાય છે 10 પ્રકારના કલ્પવૃક્ષો હતા. હવે ભગવાનની હાજરી હોય એટલે તીર્થંકર પરમાત્માની હાજરી હોય ત્યારે સમય દ્વાપરનો હોય છે. હવે દ્વાપરનો સમય એટલે કે જ્યાં મન વાણી કાયની એકતા હોય. સતયુગમાં કોઈએ મોક્ષે જવાની ઈચ્છા પણ ના હોય, કારણ કે જ્યાં બધી ઈચ્છાઓ પૂરી થતી હોય આવા કલ્પવૃક્ષોથી, તો પછી એમને ઈચ્છા થવી સંભવ જ નથી. પણ કેવી રીતે જ્ઞાની પુરુષની હાજરીથી, એમની ઉપસ્થિતિથી આપણું એટલે કે માનવ સમાજનું કેવી રીતે કલ્યાણ થાય, બધા જ ધર્મો ઉત્કૃષ્ટતાને પામે, એવું નહીં આખી પ્રકૃતિ, એમ કહેવાય છે કે પ્રકૃતિ કળિયુગના બફારામાં એક જબરજસ્ત ઠંડક અનુભવે છે, જે આપણે બધા અનુભવી રહ્યા છે આજે. એ દાદાના જ્ઞાનની કૃપાથી, આશીર્વાદથી, અને એમણે કીધું કે અમારા ઉપર બધા દેવી દેવતાઓ રાજી હોય. શા માટે રાજી હોય?
કારણ કે એમ કે અમે કોઈની ક્યારે વિરાધના કરી નથી, એટલે એમની આરાધના, એમનો લઘુત્તમ ભાવ, સમર્પણ ભાવ જબરજસ્ત. બધા દેવી દેવતાઓ એમના પર ખુશ, એટલે એમના માટે એમ કહેવાય છે કે એ અંબા માતાજીના એકના એક લાલ છે. એટલે હવે જો એ હોય, અંબા માતાજીના લાલ હોય, એટલે કે એમની પાસે આપણને અંબા માતાજી પાસે જે મળી શકે છે તે જેમ છે તેમ અને અપાર મળી શકે એમ છે. હવે આની આગળ આપણે શું કહીએ, એટલે અહીંયા આપણે સમજી લઈએ કે આવા જ્ઞાની પુરુષ આપણને મળ્યા છે. એમણે આપણને એમના જેવા બનાવી દીધા છે, અંદરથી છે બની ગયા છે, બહારથી પૂરું થવાનું બાકી છે, ચોખ્ખું કરવાનું બાકી છે. કારણ કે આપણી નાની નાની બાબતોથી લોકોને વાંધા પડે છે કે નથી પડતા. પડે છે. આપણા ઘરમાં જ રહેનારા ઘરના લોકો, નજીકના લોકો આપણી એ ભૂલને સ્વીકારતા નથી. આ તો આપણે એમ કહીએ ને કે એ લોકો બહુ ઉદારતાથી આપણું બધું ચલાવી લે છે, એટલે ખરેખર આપણે એમના પ્રત્યે ઉપકારી ભાવ રહેવો જોઈએ. પણ આશ્ચર્યની વાત એવી છે, આ કાળની બુદ્ધિ આપણને એમના પ્રત્યે ઉપકારી ભાવ પણ વ્યક્ત કરવા દેતો નથી. તમે વિચાર કરો, આપણે કેટલા લોકોને છેતર્યા હશે. વિચાર કરો, ખાલી વિચાર કરો કે આ કાળની પ્રકૃતિ છે ને, એટલે એક વખત એવું થયેલું, દાદા ભગવાને બધી વિગતમાં વાત કરી કે આ સમયની લોકોની કેવી કેવી નબળાઈઓ છે, અને બહાર રૂપાળા થઈને ફરે છે, અને અંદર પાર વગરની નબળાઈઓ. એમ કે નબળાઈઓ જો એમના આ ચહેરા પર અંકાતી હોય ને, તો એમની સાથે કોઈ રહે નહીં. હવે એવી પરિસ્થિતિમાં આપણને દાદા મળ્યા છે, તો હવે એ બધી જ નબળાઈઓ સાથે આપણે હવે કેમ કરીને રહેવું, અને એ બધી નબળાઈઓમાંથી આપણે નીકળવું છે. અને થોડું કંઈ વાંચ્યું કર્યું હોય, જાણ્યું કર્યું હોય, તો દાદાની વાત ઉપર વાદ વિવાદ કરે, તર્ક કરે. એટલે કીધું કે અમારા પર શંકા કરશો તો ચાલશે, પણ આ વિતરાગોના જ્ઞાન ઉપર શંકા ના કરશો, નહીં તો કેવળ માર ખાવાનો ધંધો છે. હવે આપણે એટલા માટે એમણે કીધું કે આ બુદ્ધિનો વિષય નથી. બહાર બધે બુદ્ધિ જ ચાલે છે, બહાર બધા પાસે બુદ્ધિનું જ સાધન છે. જ્ઞાની પુરુષ પાસે આત્માનું સાધન હોય છે, આત્માએ કરીને જીવતા હોય છે, આત્મા સ્વરૂપે રહેતા હોય છે, અને એ પોતે રહે છે, અને બહાર જગતના લોકો જોડે પ્રેમ સ્વરૂપ રહે છે. આપણે એમ કહીએ કે આપણા પ્રેમ સ્વરૂપનો એક છાંટો જો બહાર હોય ને, તો આપણે સમજી શકીએ. કારણ કે બધી શરતો સાથે આપણે સામાને સ્વીકારેલા છે, કન્ડિશન સાથે. હવે આપણે આ બધું જોઈએ તો આપણે શું કહીએ, છતાં દાદાએ સ્વીકાર્યા છે, દાદાએ પાસે બેસાડ્યા છે, દાદાએ આશીર્વાદ આપ્યા છે. તો હવે એ આશીર્વાદ નકામા ના જાય. જેમ આપણા લોકો, આ બહારના લોકો શું કરે કે એને શું કહેવાય, કુરબાની એમને જવા ના દઈએ. હવે દાદાએ આપણી પાછળ ભોગ આપ્યો છે. વિચાર કરો, એમને તો મોક્ષ મળતો હતો, અને એ રહી ગયા. તો કે 4 ડિગ્રીએ હું નાપાસ થયો, તો તમને લોકોને કામમાં આવ્યો. અને આપણા બધા મહાત્માઓ જોડે, એટલે જે આ માનવ સમાજ જોડે કેટલી માથાકૂટ કરી એમની આ ઉંમરે, આ પરિસ્થિતિમાં, અને આપણી સામે એમનો કેટલો
ઉપકારી ભાવ રહ્યો, અને ઉપકારી ભાવ માટે એમ કીધું છે એનું કેવી રીતે એ ઉપકાર આપણે પ્રતિ ઉપકાર આપીએ તો બસ એમના કયા પ્રમાણે ચાલી જઈએ. હવે એમના કયા પ્રમાણે ચાલીએ તો એ દાદા કહે કે હું હાજર જ છું. એટલે બધી વાત બાજુ પર રાખીને જે ક્યારેય સીધો પ્રાપ્ત નથી થતો એવો આજ્ઞા ધર્મ આપણને સીધે સીધો પ્રાપ્ત થયેલો છે, અને છતાં આપણે વિકલ્પ કરીએ છીએ. એટલે કહીએ કે હવે આ દિવાળીના શુભ દિવસોમાં આપણે એ દાદા જે પ્રકાશ સ્વરૂપે હતા, જ્ઞાન સ્વરૂપે, વિજ્ઞાન સ્વરૂપે પૂર્ણપણે પ્રગટ થયેલા, આપણા બધા વચ્ચે ઉદાહરણ સ્વરૂપ રહીને જીવી ગયા, દાખલો આપતા ગયા કે આપણે કેવી રીતે રહેવાનું છે. બીજાનું કશું જોવા જેવું નથી. આપણે તો અંદર ભગવાન જોયા અને દાદાની આજ્ઞા છે, અને દાદાનો ધ્યેય એ આપણો ધ્યેય છે, દાદાનો ભાવ એ આપણો ભાવ છે. શું ધ્યેય? મોક્ષે જવાનો. અને ભાવ શું? તો કે જગતના લોકોનું કલ્યાણ થાવ. તો હવે આપણે વિચાર કરો કે એ કેવી રીતે થશે, એના પર ખૂબ વિચારણા કરીએ. અને આ નાની નાની બાબતોમાં જે કચકચ કર્યા કરીએ છીએ, માથાકૂટ કર્યા કરીએ છીએ, વાંધા વચકા, ફરિયાદ, હરીફાઈ, શું બે વસ્તુ જાણી લીધી અને લોકોની હરીફાઈ કરે. હવે આપણે કંઈક તો વિચારો. દાદા બધું જાણીને ચરણમાં બેસી ગયા હતા. હું મહાત્માઓના ચરણમાં બેઠો છું એમ કરીને એમના વચનો છે. હવે બોલો, હવે આપણે શું કહીએ? અને એવી એવી પરિસ્થિતિમાં મહાત્માઓ થકી દાદા મુકાયા છે, છતાં એક હરફ ઉચ્ચાર્યો નથી. અને આપણે તો એટલે કે નહીં, જેમણે આપણને મોક્ષ આપ્યો એમને જ મુશ્કેલીમાં મૂક્યા. એટલે આ દાદાનો દાખલો આપણને એટલો બધો બોધ આપે છે, અને આ કવિરાજના પદો આપણને એનો આધાર આપે છે કે હવે જો દાદા આવી રીતે આપણી જોડે જીવી ગયા તો આપણે બસ આ મૂળ નિશ્ચય થવો જરૂરી છે. આખું વિજ્ઞાન ક્રિયાથી નથી, આપણો નિશ્ચય અને નિર્ણય જ્યાં થયો. જો શુદ્ધાત્મા પ્રત્યે તો નિશ્ચય નિર્ણય થઈ ગયો છે, એટલે આપણે ખાતરીપૂર્વક કહે છે હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું કરીને. હવે એવી જ રીતે હવે આ દાદાની સમજણ પ્રમાણે આપણે જીવી જવું, એના માટે નિશ્ચય કરી લેવાનો છે. પોતાની મરજીએ, પોતાની સમજણે, પોતાની મતીએ ખૂબ ચાલીને આખો વ્યવહાર બધો ગોટાળ્યો કરી નાખ્યો છે. હવે આપણે આખા વ્યવહારને પ્રેમ સ્વરૂપ આદર્શ બનાવવાનો છે, અને એ માટે આ બધા જે બધા પ્રસંગો આવે, પેલા તો 4 મહિના ચોમાસું આવે છે, પછી એમાં પર્યુષણ આવે છે, જન્માષ્ટમી આવે છે, રામનવમી આવે છે. આ બધા તહેવારો કે આ મોટા પુરુષો વિતરાગ માર્ગ પર જ ચાલેલા, તો એ વિતરાગ માર્ગ ઉપર આપણે અને કોઈને પણ મોક્ષે જવું હોય તો બીજો કોઈ અન્ય કોઈ માર્ગ નથી. કાયમના માટે આ જ માર્ગ હતો, છે અને રહેશે. તો આપણે સમજણે જીવી જઈએ. આપણી અંદર કોઈ જાતનો ભેદભાવ ના રહે એની વિશેષ કાળજી રાખવાની. શરૂઆત આપણા ઘરથી થશે. ઘરના લોકો જોડે જેટલા આપણે અભેદ થયા, પ્રેમ સ્વરૂપ થયા, તો એ પ્રેમ સ્વરૂપનું પાણી બહાર આવશે. અંદર જ નહીં રહ્યું તો કશે આવશે નહીં. કારણ કે આજના મનવાણી કાયની એકતા નથી ને, એટલે બાર ડ્રામા તો બહુ સારો કરી જાણીએ છીએ. ઓહો, સામાન્ય પાણી કરતા આપણને વાર જ નથી લાગતી, અને સામાન્ય કશી ખબર નથી પડતી, ને આપણે અંદરથી હસ્યા કરીએ છીએ એવા મામા બનાયા કરીને. પણ આપણે પોતાની જાતને છેતરી રહ્યા છે. હવે આપણે પોતાની જાતને છેતરવા નથી, એવા વિશ્વાસ સાથે બધા જોડે પ્રેમ સ્વરૂપ થઈએ. અને આજે આમ કરીને મુદ્રા છે ને દાદાની, 2 હાથ ઊંચા કરેલાની, એ અભય દાન આપણે
આ જ્ઞાન થકી જ આપી શકાય એમ છે. તો એ સમજણ સાથે એ જ દાદાની આરાધના કરીએ છીએ, વિજ્ઞાનની આરાધના કરીએ અને બહાર આપણે સંપૂર્ણ પ્રેમ સ્વરૂપ થઈએ. એટલે અહીંયા છેલ્લા કીધું ભાવ ભક્ત ભજની બેસુરા જપ ને તપ. એટલે આપણા ભક્તિમાં કશું ઠેકાણું નથી, પણ દિલ જેટલું ચોખ્ખું અને દાદા માટે ઝૂકેલું રહેશે એટલે શું તો કે એમના ચરણમાં આપણા બે આંસુ આપણી ભૂલોના માટે ચોક્કસ કાયમના માટે રહેશે અને તે આપણને દાદા સ્વરૂપ બનાવશે અને દાદાના જગત કલ્યાણમાં નિમિત્ત પણ બનાવશે. બધાને દિવાળીની આપણે શુભેચ્છાઓ ઔપચારિકતાથી કહીએ છીએ, પણ દિવાળીનો બધાને અભેદ પ્રેમના જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આખા દિવસના પ્રોગ્રામ આજનો દિવાળીનો પર્વ શરૂ થયો છે એના વિશે બોલો. એકાદશી એ જ એટલે આજથી દિવાળી શરૂ થઈ કહેવાય. 11 થી એટલે કે જ્ઞાનનું પર્વ કહેવાય. 11 એટલે આપણે આ 5 કર્મેન્દ્રિયો એટલે આહાર વિહાર નિહાર અને જે હાથ પગ છે જેનાથી કર્મો થાય છે તે 5 કર્મેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો તો આપણને ખબર છે. સ્પર્શ, સ્વાદ, સુગંધ, ગંધ એટલે જોવાનું ને સાંભળવાનું. એ 5 ઇન્દ્રિયો અને 11મું મન, એને આપણે હવે ભૂખા રાખવાના છે. 11 એટલે આજથી એકચ્યુઅલી આપણને જ્ઞાન મળ્યું ને, દાદાએ આપણને કીધું તમને 12મા ગુણસ્થાનમાં બેસાડ્યા છે. હવે 12મા ગુણસ્થાનમાં બેસીને આપણે વ્યવહારના પગથિયા ચડવાની વાત છે. આપણને ક્રમ રહ્યો નથી, પણ આ બધા પ્રમાણ આપણને જડે કે જ્યાં મન વચન કાયનું શુદ્ધ બ્રહ્મચર્ય આવ્યું. એટલે શું અહીંયા વાત સમજવાની છે. એ બધા પ્રમાણ દાદાએ આપેલા છે કે ગ્રહસ્થીના માટે શું પ્રમાણ છે, બીજા લોકો માટે શું પ્રમાણ છે. એટલે એ પ્રમાણને સાચવીને આપણે જીવી જવાનું છે. એટલે આજે વિશેષ કરીને એના પર આપણે જાગૃતિ રાખીશું કે 5 કર્મેન્દ્રિયો એટલે કે વ્યવસ્થિત ને આજ્ઞા, વ્યવસ્થિતની આજ્ઞાને લક્ષમાં રાખીએ. આ 5 ઇન્દ્રિયો એટલે એ કંઈ પણ અંદર, કારણ કે આ ડિસ્ચાર્જ ચિત્ત છે ને એ આપણને ભોગવટા તરફ લઈ જાય. આપણે ખાલી આ બેઠાને આપણને યાદ આવે હવે, એટલે એ વિચાર આવે, વિચારની સાથે આ તમને દોડાવે, ચાલો પેલું ખાવા જઈએ, પેલું જોવા જઈએ. એટલે એના તરફની બધી ક્રિયાઓ આપણી બંધ થઈ જાય, પણ આપણે જોવા સ્વરૂપે રહીએ. અને મનમાં તો આપણે કહીએ ને કે એ મનના વિચારોમાં એટલે માન્યતામાં આપણે એટલા બધા જકડાયેલા છે કે હું માનું તે સાચું, હું સમજુ તે સાચું, હું વિચારું તે સાચું. અને એની સામે કંઈક પણ એડજસ્ટમેન્ટ આવ્યું તો તરત પ્રકૃતિ વિફરી જાય છે. પ્રકૃતિ એમ નથી, વિફરે છે રીતસરનું. એટલે કોઈ ત્રીજી વ્યક્તિ જોતા હોય તો આપણને થાય કે આ શું કરે છે, મહાત્મા છે એમ કે દાદાના મહાત્મા એમ કરીને આપણને થાય. આ તો સારું છે કે આપણો વ્યવહાર બધા વચ્ચે થતો નથી. અંગત એકાદ 2 જણા હોય ને ત્રીજી કોઈ વ્યક્તિ ઘરમાં નથી હોતી એટલે ખબર નથી પડતી. પણ આપણે હવે એ ત્રીજી વ્યક્તિ, થર્ડ આઈ કે ને, ત્રીજી વ્યક્તિ એટલે ત્રીજી આંખ, આપણી આંખ ખુલ્લી છે શિવજીની, દાદાની આંખ. હવે એ દાદાની આંખ આ બધું જોઈ રહી છે. અને દાદા અંદરથી કહે છે, ભાઈ ઓ બેન, કોને છેતરો છો, પોતાની જાતને છેતરો છો, તો હવે ડાયા થઈ જાઓ. એટલે દાદાએ આપણને આ દ્રષ્ટિ આપીને કાયમના માટે એકાદશીના વ્રતમાં મૂકી દીધા છે. અને એ વ્રતમાં આપણે વર્તીએ, આજ્ઞા ધર્મ સાથે સાથે છે, તો એની સાથે આ બહારનું ચોખ્ખું કરશે, પેલું અંદરનું ચોખ્ખું થતું જશે. જય સચ્ચિદાનંદ.
હેપી દિવાળી બધાને.